વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાયકોલોજીમાં છઠ્ઠું ચેપ્ટર મનોવિકૃતિઓ શરૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ ચેપ્ટરમાંથી 5 માર્કના એ સેક્શનને બાદ કરતાં A, B, C અને D સેક્શન માટે આ ચેપ્ટર મહત્ત્વનું છે. આપણે તેની પ્રસ્તાવના જોઈએ. મિત્રો, સામાન્યતઃ આપણે સૌ રોજિંદા જીવન વ્યવહારમાં હળીમળીને રહીએ છીએ. પરિસ્થિતિ પ્રમાણે અનુકૂલન સાધી અને તેમાં ગોઠવાઈ જતા હોઈએ છીએ. પરંતુ આપણી દૈનિક જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ અમર્યાદિત છે. જ્યારે આપણે તેને સંતોષવાના માધ્યમો, સાધનો અને પ્રસંગો આપણી પાસે ખૂબ ઓછા જોવા મળે છે. એટલે માનવીએ જીવનમાં સુખ દુઃખ, ચડતી પડતી, હાર જીત વગેરે આવી પરસ્પર વિરોધી પરિસ્થિતિઓનો સામનો છે અવારનવાર કરવો પડતો હોય છે. મિત્રો, જ્યારે અપેક્ષાથી વિરુદ્ધ દુઃખદ કે વિષમ પરિસ્થિતિમાં પોતાના આવેગો કે લાગણીઓના અનુભવ અને પ્રદર્શન તેમજ ઝઘડા પર આપણે નિયંત્રણ ગુમાવીએ છીએ, ત્યારે આપણા વર્તનની સાહજિકતા કે આપણે સાધારણતા ગુમાવીએ છીએ. મિત્રો, વર્તમાન સમયમાં ઝડપથી થતા પરિવર્તનો છે, શહેરીકરણનું વધતું પ્રમાણ છે, ટેકનોલોજીનો ઝડપી વિકાસ છે, સતત દબાણ, ચિંતાઓથી ઘેરાયેલી જિંદગી આપણે 5મા ચેપ્ટરમાં મનોભાર અને સ્વાસ્થ્યમાં જોયું. તો આ બધા કારણોસર લોકોમાં ચિંતા, તણાવ અને હતાશાનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. આ પરિસ્થિતિઓ સાથે યોગ્ય રીતે કાર્ય કરવાની કાં તો અણઆવડત છે અથવા તો માર્ગદર્શનનો અભાવ છે, જેને લીધે લોકો છે જુદા જુદા પ્રકારની આવી માનસિક સમસ્યાઓ કે વિકૃતિઓનો ભોગ બનતા હોય છે. મિત્રો, આવા માનસિક દર્દીઓની સંખ્યા વિશ્વભરમાં અને આપણા દેશમાં પણ વધી રહી છે. આપણે આજુબાજુ નજર નાખશું તો આપણને ખ્યાલ આવશે કે કેટલાક માણસો તેમના વ્યવહાર, વર્તન કે આવેગ પ્રદર્શનમાં કંઈક વિચિત્ર કે અતિરેક થતી હોય તેવી પ્રતિક્રિયા આપે, કે વાતમાં શંકા કરે, કે ગુસ્સે થઈ જાય, કે ઝઘડી પડે, ડર કે ગભરાટમાં એકદમ મૂર્છા પામે. તો આ બધા લક્ષણો છે મનોવિકૃતિના છે. મિત્રો, વ્યક્તિના વર્તનમાં જોવા મળતી અસાધારણતાનો અભ્યાસ આવા અસાધારણ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે, જેમાં મનોવિકૃતિના ઉદ્ભવ માટે જવાબદાર કારણો અને તેના ઉપચારને દર્શાવવામાં આવે છે. ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે, વૈશ્વિક સ્તરે જેવી રીતે WHO એટલે કે શારીરિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ સંસ્થા, વિશ્વ આરોગ્ય સંસ્થાના નામથી આપણે પરિચિત છીએ, જ્યારે બીજી એક સંસ્થા છે APA, અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન, એટલે કે માનસિક રોગોના નિદાન અને ઉપચાર સાથે સંકળાયેલ સંસ્થા છે. APA કાર્યરત છે. જો શારીરિક સ્વાસ્થ્ય સાથે પૂછાય તો WHO એનો જવાબ છે. જ્યારે માનસિક રોગોના નિદાન અને ઉપચાર સાથે સંકળાયેલ સંસ્થા પૂછાય તો APA જવાબ આવે. મિત્રો, વર્તમાન સમયમાં મનોરોગોને તેના વિવિધ લક્ષણોને કે સમય અવધિને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. આ ચેપ્ટરની અંદર આપણે માનસિક રોગોના વર્ગીકરણ વિશે માહિતી મેળવીશું. એ ઉપરાંત માનસિક રોગ માટે જવાબદાર જૈવિક બાબતો, સામાજિક કે માનસિક ઘટકોથી પણ આપણે આ ચેપ્ટરમાં માહિતગાર થઈશું. હવે, અસાધારણ વર્તન કોને કહેવાય? વોટ ઇઝ એબનોર્મલ બિહેવિયર? મિત્રો, રોજબરોજના આમ તો સાયકોલોજી છે, અસાધારણ મનોવિજ્ઞાન છે, એ ઘણા બધા એવા વર્તન છે જેને આપણે સામાન્ય નોર્મલ ગણીએ છીએ ને સાયકોલોજી છે એબનોર્મલ ગણાવે છે. આપણે તેની ડેફિનેશન્સ જોઈ લઈએ. સાધારણ વ્યક્તિના અસાધારણ વર્તનને સમજવા માટે સૌ પહેલાં સાધારણ અને અસાધારણનો અર્થ સમજવો જરૂરી છે. આમ તો ઇંગ્લિશમાં તેને નોર્મલ કહેવાય, પરંતુ એ લેટિન ભાષાના નોર્મા શબ્દ પરથી બનેલો છે અને
એનો અર્થ થાય છે સુથારની માપપટ્ટી, જે આદર્શ માપનું સાધન ગણાય છે અને જેનો માપ પ્રમાણ આદર્શ માનવામાં આવે છે. આથી એવું કહી શકાય. બીજો એક ટૂંકો પ્રશ્ન છે, 1 માર્કમાં પૂછાય છે કે અસાધારણ વર્તન એટલે શું? સાધારણ વર્તન એટલે શું? તો સર્વસ્વીકૃત ધોરણોની આદર્શ સ્થિતિ એટલે નોર્મલ. સાધારણ કોને કહી શકાય? સર્વસ્વીકૃત ધોરણોની આદર્શ સ્થિતિ, જે બધા સમાજને, બધાને માટે સ્વીકાર્ય હોય એવી આદર્શ સ્થિતિ એટલે સાધારણતા. મિત્રો, અસાધારણ માટે અંગ્રેજીમાં એબનોર્મલ શબ્દ પ્રયોજાય છે, જેનો અર્થ થાય છે એબ એટલે અવે ફ્રોમ, એનાથી દૂર, જ્યારે નોર્મલ એટલે સાધારણ. એટલે એનો અર્થ થશે જે સાધારણથી દૂર છે તે. એબનોર્મલ મીન્સ ટુ અવે ફ્રોમ નોર્મલ. મિત્રો, સાધારણ અને અસાધારણ વર્તન કોને ગણવું? કયા વર્તનને આપણે સાધારણ કહીશું, કયું વર્તન અસાધારણ છે તે કહેવું સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે, કારણ કે સાધારણતા અને અસાધારણતા સાથે ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે ઉંમર, જાતિ અને સંસ્કૃતિ જેવા પરિબળો છે એની સાથે સંકળાયેલા છે. આપણે ઉદાહરણ લઈએ કે શાળાએ જતા નાનું બાળક જેની પેન્સિલ ખોવાઈ જાય અને ધમ પછાડા કરે, મોટે મોટેથી રડે, તે જ પેન્સિલ માટે જીદ કરે, તો બાળક માટે કેટલેક અંશે આ વર્તન સાધારણ કહી શકાય, કારણ કે બાળક છે, સાહજિક વર્તન છે, એટલે ઉંમર સાથે મતલબ છે. પરંતુ આ જ પ્રકારનું વર્તન જો 25 વર્ષની વ્યક્તિ કરે, પોતાની પેન ખોવાઈ જાય અને નાના બાળક જેવું જો વર્તન કરે, તો તેને અસાધારણ ગણાવી શકાય. મિત્રો, સામાન્ય રીતે સાધારણ વર્તન જે તે સમાજ, એ પણ ટૂંકા પ્રશ્નમાં છે, સંસ્કૃતિ કે ઉંમરના તબક્કામાં જે તે સમાજના, આપણે જાણીએ છીએ સામાજિક ધોરણો જુદા છે, સમાજની અપેક્ષાઓ જુદી છે, એને અનુરૂપ હોય અને એ ઉપરાંત પોતાના વાતાવરણ સાથે અનુકૂલિત હોય તો તેને સાધારણ વર્તન કહી શકાય. એટલે કે આપણે આપણા સમાજ, સંસ્કૃતિ અને ઉંમરની સાથે આપણા સમાજના ધોરણો કે આપણા સમાજની અપેક્ષાઓ પ્રમાણે પોતાના વાતાવરણ સાથે જો આપણે અનુકૂલન, સમાયોજન આપણે સાધી શકીએ તો સાધારણ વર્તન છે એમ કહી શકાય. પરંતુ એનાથી વિરુદ્ધ, એટલે કે સામાજિક ધોરણો અને અપેક્ષાઓથી વિપરીત અને કુસમાયોજિત વર્તનને અસાધારણ વર્તન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, કેટલાક મનોવૈજ્ઞાનિકોએ વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. અસાધારણ વર્તન કોને કહેવાય, એમાં સૌપ્રથમ વોરેનની વ્યાખ્યા છે. અસાધારણ વર્તન એટલે શું? ટૂંકા પ્રશ્ન માટે ખૂબ જ મહત્ત્વની છે. સામાન્ય, પર્યાપ્ત કે નમૂના સ્વરૂપથી એટલી હદે ભિન્ન વર્તન કે જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે દર્શાવી શકાય નહીં. મિત્રો, અહીંયા 3 શબ્દો લીધા છે. અસાધારણ વર્તન એટલે સામાન્યથી જુદું છે, પૂરતું નથી, અથવા નમૂના સ્વરૂપથી. નમૂના સ્વરૂપ એટલે શું? તો કે આપણે સામાજિકીકરણની પ્રક્રિયામાં જોયું કે બાળક છે પોતાના કુટુંબના સભ્યોથી શરૂ કરી અને એક સામાજિક માનવી બને છે. તો એ નમૂના સ્વરૂપથી એટલી હદે ભિન્ન વર્તન કે સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે ગણાવી શકાય નહીં. બીજી વ્યાખ્યા આપી છે જેસી કોલમેન. એક જ વાક્યમાં નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે. એવું નૈતિક મૂલ્યો, જે તે સમાજની નીતિમત્તા કે મૂલ્યોનું ધોરણ નીચું જાય, તેને જેસી કોલમેન છે અસાધારણ વર્તન તરીકે ઓળખાવે છે. ત્યાર પછી ત્રીજી વ્યાખ્યા છે જેમ્સ પેજની. મિત્રો, અસાધારણ વર્તન એટલે જેમ્સ પેજના મતે ખામીભર્યું, અણધાર્યું, અતાર્કિક, વિચાર્યા વગરનું. કારણ કે એબનોર્મલ વ્યક્તિ છે એ અણધાર્યું વર્તન કરશે, વર્તનમાં ખામી જોવા મળશે, બંધ બેસતું ન થાય તેવું, જે સમાજની અપેક્ષા કે ધોરણો સાથે બંધ બેસતું ન હોય તેવું, વિધ્વંસક, બીજાને નુકસાન પહોંચાડનારું, પોતાને પણ નુકસાન કરે ને બીજાને પણ.
એટલે આવું વર્તન પ્રગટ કરનારી વ્યક્તિઓ પોતે મુશ્કેલી અનુભવે છે અને બીજાને પણ મુશ્કેલીમાં મૂકતી હોય છે. મિત્રો, આ ત્રણેય વ્યાખ્યાના આધારે એક સર્વસામાન્ય વ્યાખ્યા જે તમારા 2 માર્કના પ્રશ્નમાં પૂછાય છે, અસાધારણ વર્તનની સર્વસામાન્ય વ્યાખ્યા લખો. તો સમાજે નક્કી કરેલા ધારાધોરણોથી કંઈક અંશે જુદું પડતું, અસ્વીકાર્ય, સમાજ તેને સ્વીકારતો નથી, કોને નુકસાન કરતા છે, વ્યક્તિને પોતાને અથવા અન્ય લોકોને, એની આસપાસના, એની સાથે કોન્ટેક્ટમાં રહેનાર, ક્યાં નુકસાન કરે, સામાજિક વ્યવહારમાં તથા સમાયોજનમાં પણ મુશ્કેલી ઊભી કરતું વર્તન એટલે અસાધારણ વર્તન. મિત્રો, એના વર્ગીકરણ કયા છે તે આપણે જોઈએ. તો તંદુરસ્ત સમાજની રચના તંદુરસ્ત વ્યક્તિઓ દ્વારા જ થઈ શકે. એટલે જે વ્યક્તિઓમાં સમાજ સ્વીકાર્ય અને સામાન્ય વર્તનનું પ્રમાણ વધારે હોય તેને સ્વસ્થ વ્યક્તિ કહેવાય. કેટલાક વર્ષો પહેલાં આવી સ્વસ્થતાની વ્યાખ્યામાં માત્ર શારીરિક સ્વાસ્થ્યનો જ સમાવેશ કરવામાં આવતો હતો. મિત્રો, અત્યારે પણ લોકો જાગૃત થયા છે ખરા, પણ એટલી બધી જાગૃતિ નથી આવી કે શારીરિક સ્વાસ્થ્ય અને એની તકેદારીને એના ઈલાજ માટે જેટલા લોકો જાગૃત છે એટલા માનસિક સ્વાસ્થ્ય માટે નથી. પરંતુ આજના આધુનિક યુગમાં શારીરિક, માનસિક અને સામાજિક એમ ત્રણેય રીતે સ્વાસ્થ્ય વ્યક્તિને એક તંદુરસ્ત વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. ત્રણેય રીતે સ્વસ્થ હોય તો તંદુરસ્ત છે એમ કહી શકાય. માત્ર શારીરિક અને માનસિક નહીં, એની સાથે એટલું જ મહત્ત્વનું છે કે આપણે જે તે સમાજમાં રહીએ છીએ એ સમાજ સાથેના આપણા વ્યવહારો કે સમાયોજન આપણે સાધી શકીએ એવા સ્વસ્થ હોવા જોઈએ. ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક રોગોના વર્ગીકરણ સાથે કઈ 2 સંસ્થાઓ સંકળાયેલી છે? જેમાં હમણાં આપણે પ્રસ્તાવનામાં જોયું કે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંસ્થા, અને બીજું છે APA, અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન. મિત્રો, એના દ્વારા એબનોર્મલ વ્યક્તિ, અસાધારણતા માટે નવા નવા સંસ્કરણો છે, વર્ગીકરણો છે બહાર પડ્યા છે. જેમાં WHOનું વર્ગીકરણ બહાર પાડવામાં આવ્યું, જેને ICD તરીકે ઓળખવામાં આવે છે, ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ. અને APA દ્વારા જે વર્ગીકરણ પ્રકાશિત થયું છે એ પણ ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે, જે DSM-થી ઓળખાય છે, જેનું ફૂલ ફોર્મ છે ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર. મિત્રો, ICD અને DSM આ 2 વર્ગીકરણો છે એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રોગોના લક્ષણોને વર્ગીકૃત કરવામાં અને તેને આધારે રોગનું નિદાન કરવામાં આ 2 સંસ્થાઓ છે કાર્યરત છે. એ ઉપરાંત ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે તમારા ટેક્સ્ટબુકમાં પેજ નંબર 76 પર DSMના કયા વર્ગીકરણો કયા વર્ષમાં બહાર પડ્યા તે લિસ્ટ આપેલું છે, પરંતુ આપણે એમાં જે અગત્યના છે એ જે આપણે જોઈશું. સૌપ્રથમ 1948માં WHO દ્વારા ICD-6 માં સૌપ્રથમવાર શારીરિક રોગોની સાથે માનસિક રોગો કે તેની વિકૃતિઓનું પણ ઔપચારિક વર્ગીકરણ કરવામાં આવ્યું. મિત્રો, ફરીવાર હું આ પ્રશ્ન રિપીટ કરીશ. 1948માં WHO દ્વારા ICD-6માં શારીરિક રોગો સાથે સંકળાયેલી સંસ્થા હોવા છતાં માનસિક રોગો કે વિકૃતિઓનું પણ ઔપચારિક વર્ગીકરણ કરવામાં આવ્યું. ત્યાર પછી 1952માં APA દ્વારા સૌપ્રથમ DSMની પ્રથમ આવૃત્તિ બહાર પડી અને અત્યાર સુધીમાં તેના 6 થી 7 વર્ગીકરણો છે એ બહાર પડ્યા છે, જેમાં DSM-5નું
છેલ્લું વર્ગીકરણ છે 2013માં બહાર પડ્યું. મિત્રો હવે પછી આપણે વિડીયોમાં અસાધારણ વર્તનની સમજૂતી માટેના પ્રતિમાન મોડેલ કોને કહેવાય, અસાધારણ વર્તનની સમજૂતી માટે આપણે તેની ચર્ચા છે હવે પછીના વિડીયોમાં કરશું. પેલું શું છે, ઓનલાઈન ભણાવવાનું ચાલુ કર્યું એમ પાછું? આ પેલો માઇક્રોસોફ્ટવાળો ટીમવાળું આપણે ડાઉનલોડ કરવાની ને, જેમ ઝૂમ કરતા હતા એમ એમાં ભણાવવાનું. સારું ને, એમાં શું જલ્દી પતે. એમાં પેલા છોકરાઓને આખું સિવિલ બનાવીને એમાં છોકરાઓને તમે એડ કરવાના, એ તો જ ને. એ વર્ગ શિક્ષક કરશે, આપણે કરવાનું? એ જ તો કહું છું. ત્યાર પછી આ બધું ક્લાસ ચાલુ થશે. આપણે થોડા આપણું ખાલી આવે એ જ ને.